મારું નામ વેકરી આરવી છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। આજે અમે વિવિધ ઔષધિઓના ઉપયોગ વિશે ચાર્ટ બનાવેલો છે। પીપળો। પીપળાના પાનથી લોહી સાફ થાય છે। પીપળાના પાન ઉધરસ અને શરદી માટે ખૂબ જ જરૂરી છે। પીપળાના પાન ડાયાબિટીસ માટે ખૂબ જ જરૂરી છે। પીપળાના પાનથી સુગર કંટ્રોલમાં રહે છે। પીપળાના પાન ફેફસાને પણ મજબૂત રાખે છે। ગળો તાવ ઉતારવા માટેની ઉત્તમ દવા છે। ગળો કફ દૂર કરવામાં મદદરૂપ થાય છે। ગળો શરીરની નબળાઈ દૂર કરે છે। ગળો રોગપ્રતિકારક શક્તિ વધારે છે। ગળો ડાયાબિટીસમાં મદદરૂપ થાય છે। નાગરવેલ। નાગરવેલના પાન ચાવવાથી કબજિયાત મટાડે છે। ચરબી ઓછી કરી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે। ઇન્ફેક્શન લાગતા બચાવે છે। ડાયાબિટીસ ઓછું કરવામાં મદદરૂપ થાય છે। સાંધાના દુખાવામાં રાહત આપે છે। વડને વેદના અને પીડા મટાડનાર કહેવામાં આવે છે। વડના વૃક્ષ દાંત અને દાઢ માટે ખૂબ સારું હોય છે। વડ મુખરોગમાં વડ, ઉમરો, પીપળો અને જાંબુખીના પાનનો કાઢો કરીને પીવડાવવામાં આવે છે। વડનું દૂધ અને તેની છાલ દવામાં ઉપયોગમાં લેવામાં આવે છે। વડ ચર્મરોગ, ડાયાબિટીસ વગેરે રોગના નિવારણ માટે ખૂબ ઉપયોગમાં લેવામાં આવે છે। ધનવેલ। ધનવેલને ઘરમાં રાખવાથી ઘરમાં ધન આવે છે। ધનવેલને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। ધનવેલને ઘરમાં રાખવાથી બિનજરૂરી વાયુઓને બહાર કાઢે છે। ધનવેલ ઘરના વાતાવરણને શુદ્ધ બનાવે છે। જાંબુ। જાંબુના પાનથી તમારી પાચન ક્રિયા સુધરે છે। જાંબુના પાનથી તમારું હૃદય સ્વસ્થ રહે છે। તેનાથી બ્લડ શુગર ઘટે છે। તેનાથી હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે। બીલીપત્ર। ભારતમાં બીલીપત્રનું ખૂબ મહત્વ છે। બીલીપત્રમાં વિટામિન A, B, B1 અને B6 રહેલું છે। ડૉક્ટર સુગીતા મગરેજા કહે છે કે ખાલી પેટે બીલીપત્રનું સેવન કરવાથી શરીર તેમના પોષક તત્વો શોષી લે છે। આ સિવાય બીલીપત્રમાં કેલ્શિયમ અને ફાઇબર પણ હોય છે। તેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે। બીલીપત્રનું નિયમિત સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે। ફુદીનો। ફુદીનામાં વિટામિન C હોય છે। ફુદીનો ખાવાથી આપણને છાતીમાં દુખાવો અથવા ઉબકા જેવી બીમારી દૂર થાય છે। ફુદીનાનો ઉપયોગ આપણે ખાવામાં સ્વાદ વધારવા માટે કરી શકીએ છીએ। ફુદીનાનો ઉપયોગ કોલગેટ તેમજ માઉથ ફ્રેશનરમાં થાય છે। ફુદીનોને આયુર્વેદમાં વાયુનાશક જડીબુટ્ટી કહેવામાં આવેલી છે। લીંબુડી રોગ માટે પણ ઉપયોગી છે। તેમાં વિટામિન C ભરપૂર હોય છે। લીંબુની છાલ બ્લડ કેન્સરને પણ કંટ્રોલ કરે છે। તંત્ર સ્વસ્થ રાખે છે અને કબજિયાત દૂર કરે છે અને વજનમાં ઘટાડો કરે છે। આકડાના પાનના શરીરના વધારે સાંધા દુખતા હોય ત્યારે તેને ગરમ કરીને ત્યાં લગાવવામાં આવે છે। જે વ્યક્તિને ડાયાબિટીસ હોય તે વ્યક્તિને આકડાનો પાનનો ઉપયોગ કરે છે। આકડાના પાનના ઉપયોગથી ઘણા સમસ્યાઓ દૂર થાય છે। તુલસી। તુલસીનો સ્વાદ તુરી તીખાશ પડતી હોય છે। તેના પાન ચાવવાથી ઉધરસ, શરદી, કફ અને ચિકનગુનિયા જેવા રોગોમાં રાહત ફાયદાકારક છે। તુલસીના માંજરનો ઉકાળો પીવાથી ઉધરસ મટે છે। કડવો લીમડો। કડવો લીમડો એ આયુર્વેદિક દવા છે। લીમડો એ દવાનો ખજાનો છે। લોહીને શુદ્ધ કરવામાં ઉપયોગી કે કમળો મટાડે છે। કડવો લીમડો એ આપણી પાચન શક્તિ સુધારે છે। કડવો લીમડો એ ખીલની સમસ્યા દૂર કરે છે। જામફળી। રોજ જામફળીના 2 પાન ખાવાથી 10 જેટલા રોગો મટી શકે છે। જામફળીના પાનમાં રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે। એના પાન આંખોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે। જામફળીના પાન ડાયાબિટીસમાં પણ મદદરૂપ થાય છે। અરડુસીના પાનનો સ્વાદ કડવો અને તુરો હોય છે। અરડુસી આયુર્વેદિક ઔષધિ છે। અરડુસી શરદી અને ઉધરસ માટે લાભદાયી છે। અરડુસી આયુર્વેદિક દવામાં ઉપયોગમાં લેવામાં આવે છે। અરડુસી શરદી અને ઉધરસ માટે લાભદાયી છે। અરડુસીનો ઉકાળો સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે।